તો વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જે મતદાન છે વહેલી સવારથી જ મતદાન કરવામાં આવી રહ્યું છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે, ત્યારે જે અલગ અલગ નેતાઓ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે, સાથે ધારાસભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આ મતદાન, જેમાં સૌ કોઈ સહભાગી થઈ રહ્યા છે। તો જે રીતે 10,000 સીટ પર મતદાન થવા જઈ રહ્યું છે। 84 નગરપાલિકા, 15 મહાનગરપાલિકા, 260 તાલુકા પંચાયત અને 34 જિલ્લા પંચાયતનું આ જે મતદાન થવા જઈ રહ્યું છે। રાજ્યમાં 48,450 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે, ત્યારે તમામ લોકો છે અત્યારે મતદાન માટે પહોંચી રહ્યા છે। જો કે સૂર્ય તપે તે પહેલા જ લોકો છે તે મતદાન મથક પર જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું હતું, ત્યારે લોકશાહીના મહાપર્વમાં મતદારોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો મતદાનને લઈને અત્યારે લોકોમાં ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે। લોકો ઉત્સાહ સાથે મતદાન કરવા માટે બૂથ સુધી પહોંચી રહ્યા છે। આ સાથે ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ લોકો છે તેમાં ઉત્સાહ ઘટી રહ્યો છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે રીતે ગરમીને લઈને આગાહી કરવામાં આવી હતી, સૂર્ય તપે તે પહેલા જ લોકો છે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે। લોકશાહીનો આ પર્વ આજે, આમ તો લોકશાહીનો પર્વ છે ત્યારે લોકો છે મતદાન કરી રહ્યા છે। ટીવી એક્ટ્રેસ હોય, સોશિયલ મીડિયા સ્ટાર હોય, સાધુ સંત હોય, દિવ્યાંગ નેતાઓ, વર વધુ, એ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, કારણ કે આપણો હક છે, આપણી ફરજ છે અને તેને જ લઈને અત્યારે લોકો છે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। આપણી સાથે લાઈવથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ। હિતેન્દ્ર, અત્યારે ઓલ ઓવર જો મતદાન જોવા જઈએ તો સવારમાં થોડું ઘણું મતદાન જે છે એ દેખાયું હતું, પરંતુ અત્યારે ક્યાંક નીરસતા, ક્યાંક નીરસતા જોવા મળી રહી છે, અને ખાસ કરીને જે રીતે ગરમી છે તેને લઈને ક્યાંક લોકો છે તે એવું વિચારી રહ્યા છે કે ભાઈ અમે સાંજે મતદાન કરવા માટે જઈશું। તો કેટલાક લોકો છે વહેલી સવારથી જ મતદારો છે લાઈનો લગાવીને ઊભા હતા। સ્વાભાવિક છે, કાળઝાળ ગરમીની સીધી અસર અત્યારે મતદાન ઉપર પણ જોવા મળી રહી છે। ખૂબ ઓછું મતદાન અત્યારે દરેક મતદાન મથકોમાં થઈ રહ્યું છે, જેને લઈને તમામ રાજકીય પક્ષો પણ ખૂબ ચિંતામાં છે, ઉમેદવારો પણ ચિંતામાં છે। સ્વાભાવિક છે કે મતદાન ઓછું થાય તો દરેક મતદારની પોતાની એક કહી શકાય ઉમેદવાર માટે એની પોતાની સરસાઈ પણ ઘટે, હાર-જીત નક્કી થતી હોય છે। આજે જે હાર-જીતનું જે અંતર હોય છે એ ઘટી જતું હોય છે। આજે કઈ રાજકીય પાર્ટીના તરફેણમાં મતદાન થયું જે કોઈ કહી ના શકે, પણ તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે ચોક્કસ આ અત્યારે કાળઝાળ ગરમી ચિંતાનો વિષય બન્યો છે। પણ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે કાળઝાળ ગરમીની વચ્ચે આજે સિલજ ગામ ખાતે મતદાન કર્યું છે। કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ પોતે સતત વ્યસ્ત હોવા છતાં ખાસ તેઓ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા। અમદાવાદ આવીને તેમને પણ નારણપુરા ખાતે મતદાન કર્યું છે। એ જ રીતે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મતદાન કર્યું છે। પુણેશ મોદીએ પણ સુરતથી મતદાન, એટલે કે તમામ રાજનેતાઓ પોતે પોતાની રીતે મતદાન કરી રહ્યા છે, ને તમામ રાજનેતાઓની એક જ અપીલ છે કે તમામ લોકો આ લોકશાહીના પર્વની ઉજવણી કરે, મતદાન કરીને કરે। લોકશાહીના પર્વમાં દરેક મતદાર પોતે ભાગીદાર થાય, એ પ્રકારની એમની અપીલો રહી છે। રહી વાત મતદારની, પણ મતદારો મોટા ભાગે કહી શકાય આજે રવિવાર છે, રજાનો દિવસ છે, એટલે એકદમ કહી શકાય કે હોલિડે મૂડમાં છે। એના કારણે પણ મતદાર પર ચોક્કસ અસર જોવા મળી રહી છે। હિતેન્દ્ર, જે રીતે આપણે કેટલીક જગ્યાએથી એવા પણ દ્રશ્યો સામે આવ્યા કે ભાઈ ઈવીએમ ખોટકાયું હોય, તો આ સાથે ક્યાંક લાઇટનો પ્રશ્ન પણ જોવા મળ્યો, અને ગરમી, અને ખાસ કરીને જે વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે ગરમીની આગાહી અને વચ્ચે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે, ઓઆરએસ હોય, આ સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, કેવો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને જે મતદારો છે તેમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ જે વોટર છે, જે મતદારો પહેલી વખત વોટ આપી રહ્યા છે, તેમનામાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? પેલામાં ફોન કરો। માલવી, ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે મોટાભાગે સિનિયર સિટીઝન અને ઉંમરલાયક લોકો છે એ લોકો મતદાન કરી રહ્યા છે। જ્યારે ખૂબ કહી શકાય કે જેમને ફર્સ્ટ ટાઈમ વોટ આપવાનો છે, જેનજી જેને કહી શકો કે 18 વર્ષથી લઈને 20 વર્ષ, 25 વર્ષના લોકો જે છે એ મતદાન કરવા માટે ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે। એટલે એક વાત ચોક્કસ છે કે યુવા મતદારોમાં જોઈએ એવો ઉત્સાહ નથી જોવા મળી રહ્યો।
જે ચોક્કસપણે રાજકીય પક્ષો માટે, ઉમેદવારો માટે એ ચિંતાનો વિષય છે. થઈ પરિણામ ગયું. પણ બદલી શકે છે. જીતેન્દ્ર, અમદાવાદની વાત કરીએ, 2.76% અત્યાર સુધી 9 વાગ્યા સુધીનું મતદાન થયું છે. આ સાથે સુરતની વાત કરીએ, 5.48% મતદાન થયું છે. ખાસ કરીને કહેવા જઈએ તો જે રીતે આપણે રેકોર્ડ બ્રેકની અહીંયા વાત કરી રહ્યા છીએ, વધારેમાં વધારે મતદાનની વાત કરી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે શું ગરમી વિઘ્ન બની રહ્યું છે ક્યાંક ને ક્યાંક, કે લોકો જે છે સાંજે વધારે પ્રમાણમાં મતદાન કરશે એવું લાગી રહ્યું છે, લોકો ઘરથી બહાર નીકળશે મતદાન કરવા માટે? માનવી સામાન્ય રીતે જોવા જઈએ તો લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થાય છે. વિધાનસભામાં એનાથી ઓછું અને સૌથી ઓછું મતદાન એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં થઈ રહ્યું છે. એ માત્ર અમદાવાદની વાત નથી, આખા રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મોટાભાગે 5% 7% મતદાન થાય છે. એટલે આખું એમ કહી શકાય એ 35-40% પ્લસ, એટલે કે 45% થી મતદાન વધે એવું કોઈ શક્યતાઓ જોવા મળતી નથી. સાંજે 5 વાગ્યા સુધી 6 વાગ્યા સુધીમાં મેક્સિમમ 45% થી 50% મતદાન થઈ શકે છે. પણ એટલું મતદાન થાય તો પણ બહુ મોટી વાત છે, કારણ કે કાળઝાળ ગરમીના કારણે લોકો બહાર નીકળતા નથી. મતદારો પર એની ચોક્કસ અસર થઈ છે. રહી વાત મતદાન મથક પર વ્યવસ્થાની, તો મતદાન જી મથક પર પાણીની વ્યવસ્થાની વાત હોય કે મંડપની વ્યવસ્થા, આ બધું છે જ. જી, પણ જીતેન્દ્ર, મૂળ વાત એ જોડાયેલા છે રહીશું, આવું છું મતદારે આપની પોતે પાસે. આળસ ખંખેરવી પડશે. જી, હિતેન્દ્ર, અપડેટ મેળવતા રહીશું, જોડાયેલા રહેજો. આપણી પાસે છોટાઉદેપુરથી રફીક પણ જોડાઈ ચૂક્યા છે. રફીક, છોટાઉદેપુરમાં મતદારને લઈને કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે હવે ધીમે ધીમે સૂર્ય તપી રહ્યો છે અને આ સાથે જ મતદાન કરવું તો જરૂરી છે અને લોકો ઘરથી બહાર નીકળી પણ રહ્યા છે. પરંતુ એક પડકાર આ વખતે ગરમીનો ચોક્કસથી રહેવાનો છે. ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને શું મતદાન કરવા માટે લોકો પહોંચી રહ્યા છે અત્યારે? જે આપણે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. છોટાઉદેપુર જિલ્લાની 32 જિલ્લા પંચાયત બેઠકો અને 7 તાલુકા પંચાયતની 150 બેઠકો તેમજ બોડેલી નગરપાલિકાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં સવારની ઘણી મતદારોની લાઈનો જોવા મળી હતી, પરંતુ જેમ જેમ સુરત તપતો ગયો તેમ તેમ મતદારોની સંખ્યા મતદાન મથકોમાં ઓછી થઈ રહી છે. બીજી વાત કરીએ તો વ્યવસ્થાઓ તો તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ જે ઉણપો છે તે તો રહેતી જ હોય છે દર વખતે. આ વખતે પણ જે છે મતદાન મથકોમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ જે તાપ પડી રહ્યો છે તે તાપ વધુ પડતો છે. આ ઓછી લાઈનો હોવાથી મુશ્કેલી ઓછી છે. જો લાઈનો વધારે હોત તો મતદારોને તાપમાં પણ ઉભો રહેવો પડ્યો. બીજી વાત છે, આદિવાસી જિલ્લો છે. આદિવાસી જિલ્લામાં અનેક સમસ્યાઓને લઈને મતદારો ને આ વખતે જે ઉમેદવારો છે તે રીઝવી શક્યા નથી. મતદારો છે તે ઉમેદવારોને હજુ સુધી મચક આપતા નથી, ઘરોમાંથી નીકળતા નથી. લાંબુ ચાલીને પણ જવાનું છે. અમુક વિસ્તારો એવા છે 2 થી 3 કિલોમીટર મતદાન મથકો દૂર છે, એટલે હમ. મતદારોને ચાલીને જવું પડે. એટલે થોડું તાપમાં મુશ્કેલી પણ પડે. હાલ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. વહીવટી તંત્રની તૈયારીઓ છે તે સારી છે. અમુક જગ્યાઓ પર સારી સુવ્યવસ્થા કરવામાં આવી છે. બધી સારી કામગીરી થઈ રહી છે. શાંતિપૂર્ણ મતદાન પણ ચાલી રહ્યું છે. જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરપાલિકા વિસ્તાર છે બોડેલીની વાત કરીએ, ત્યાં પણ સારું વોટિંગ થઈ રહ્યું છે. મતદાનની ટકાવારી દર વખતે 50%ની ઉપર નીકળતી હોય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. હવે જોવાનું રહ્યું સાંજ સુધીમાં કેટલા આંકડા આવે છે, પરંતુ મતદાન ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આંકડા ઓછા આવી રહ્યા છે. તેના પરથી એવું થાય છે કે 50%ની આસપાસ મતદાન રહેવાની શક્યતાઓ રહેલી છે. ગરમીનો પારો એટલો ઊંચો જઈ રહ્યો છે કે 40 ડિગ્રી અત્યારે તાપમાન વટાવી ચૂક્યું છે, જેનાથી મતદારો મૂંઝાઈ રહ્યા છે. અને શહેરી વિસ્તાર જે નસવાડી છે, પાવીજેતપુર છે, સંખેડા છે, કવાંટ છે, તાલુકા મથકની જે લોકો છે તેઓ બપોર પછી મતદાન કરવા નીકળતા હોય છે. ત્યારે ગરમી કેટલી રહે છે તેના ઉપર જી મતદાનનો જી, જે છે બિલકુલ આંકડો. બિલકુલ. રફીક, આવું છું આપની પાસે. આપની સાથે પાટણથી નીરવ ચક્રવર્તી પણ જોડાઈ ચૂક્યા છે. તેમની પાસેથી પણ તાગ મેળવીશું. અત્યારે નીરવ, મતદાન ચાલી રહ્યું છે પાટણની અંદર, પણ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? શું કોઈ મુશ્કેલી પડી રહી છે? કારણ કે આમ તો તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ કેટલાક પડકારો, જેવી રીતે રફીકે પણ જણાવ્યું કે મતદાન મથક દૂર છે, લોકોને આવવાનું અને ગરમીમાં આવવાનું, ઘણા બધા પડકારો છે તે પણ ઉભા થતા હોય છે. પરંતુ આ બધાની વચ્ચે મતદાન પ્રક્રિયા કેવી ચાલી રહી છે પાટણની અંદર, એ જણાવશો? અનમ્યુટ કરશો નીરવ, અનમ્યુટ કરશો પ્લીઝ. જી ચોક્કસ માલવી, જણાવવામાં આવે કે પાટણની અંદર પાટણ નગરપાલિકા, સિદ્ધપુર નગરપાલિકા અને રાધનપુરની નગરપાલિકા પેટા ચૂંટણી ત્યાં આગળ યોજાઈ રહી છે. 3 નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આ ચૂંટણી યોજાઈ રહી છે.
પાટણની વાત કરવામાં આવે તો વહેલી સવારથી કહી શકાય કે લોકોએ જે આ મતાધિકારનું જે પર્વ છે ચૂંટણી તે ઉજવવા જી થનગનાટ જોવા મળ્યો હતો. વહેલી સવારથી મતદાતાઓમાં એક પ્રકારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન મથકો ઉપર કહી શકાય તો લાંબી કતારો પણ જોવા મળી હતી. પરંતુ સાથે સાથે કહી શકાય કે જેમ જેમ હવે બપોરનો સમય થતો જઈ રહ્યો છે તેમ નીરસતા પણ જોવા મળી રહી છે મતદાતાઓમાં, કારણ કે ગરમીને લઈને લોકો મોટાભાગે ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે અને તેની અસર હાલમાં પાટણના મતદાન મથકો ઉપર જોવા મળી રહી છે. પાટણની જો વાત કરવામાં આવે તો 44 બેઠક માટે પાટણ નગરપાલિકાની આ ચૂંટણી છે અને અલગ અલગ જી પક્ષના લોકો તેમાં ચૂંટણી જંગમાં ઉતર્યા છે. હાલમાં કહી શકાય તો વહેલી સવારથી ઉત્સાહ સાથે લોકો જોડાયા હતા, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, મતદાન કર્યું હતું. પરંતુ હવે જી જેમ જેમ બપોર થતું જાય છે તેમ હવે મતદાન મથકો ખાલી થતા હોય તે પ્રકારના જોવા મળી રહ્યા છે. ચોક્કસ અત્યાર સુધીમાં પાટણની અંદર 9% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને હવે બિલકુલ વાત કરીએ તો જે સાંજના જે 4 વાગ્યા બાદ આ મતદાન મથકો પર ફરી એકવાર મતદારો ત્યાં ઉમટી શકે છે એ પ્રકારનું કહીએ તો પણ નવાય નહીં. એટલે કહી શકાય કે હાલમાં બપોરના સમયે તો થોડી બ્રેક પડવા પામી છે, પરંતુ સાંજ ના સમયે ચોક્કસ મતદારો મતદાન મથક સુધી પહોંચશે. જી માલવી. બિલકુલ. હિતેન્દ્ર, અત્યારે કહેવાય ને કે ઘણા બધા આમ તો ધારાસભ્યો છે, નેતાઓ છે, તેમના દ્વારા પણ મતદાન કરી દેવામાં આવ્યું છે અને વહેલી સવારે જ મતદાન કરવામાં આવ્યું છે. એટલે કે જેમ જેમ સૂર્ય તપી રહ્યો છે, લોકો છે તે ઘરની બહાર નીકળવા માટે, એટલે કે રાજકીય પક્ષો માટે પણ આ એક પડકાર સાબિત થઈ રહ્યો છે, કારણ કે લોકોને હવે મતદાન મથક સુધી લઈ જવા પડશે અને જે રીતે હવે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે, આમ તો જે રીતે આગાહી પણ કરવામાં આવી છે કે ભાઈ 44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે, તો શું આ પણ એક પડકાર છે જે મતદારોને અત્યારે રોકી રહ્યો છે? બની શકે છે કે સાંજ બાદ મતદારો છે બપોર પછી મતદાન કરવા માટે નીકળશે? કાળઝાળ ગરમીને કારણે ચોક્કસપણે મતદાન પર અસર થઈ છે. એટલા માટે રાજકીય પક્ષો દ્વારા એક નવો વ્યૂહ અપનાવવામાં આવે છે કે બપોરે 12 થી 3 ચોક્કસપણે મતદાન ઓછું થવાનું જ છે. તો હમ 3 વાગ્યા બાદ મહત્તમ મતદાન થાય એના માટે રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા દરેક સોસાયટીઓ, મહોલ્લામાં, પોળોમાં જઈને લોકોને હમ સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આપ લોકો મહત્તમ મતદાન કરો. આ મત એ ખૂબ જરૂરી છે. આપ લોકશાહીની અંદર મતદાન કરીને એક ભાગીદાર બનો. સ્વાભાવિક છે કે આપનો એક મત એક ખૂબ અમૂલ્ય મત છે. એ પ્રકારની લોકોને અપીલો પણ કરવામાં આવી રહી છે. જી રાજકીય પક્ષોના કાર્યકરો દરેક સોસાયટીમાં પણ જઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે એમના દ્વારા એમના વ્યક્તિગત સંબંધોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ટેલિફોનિક સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે. પણ બે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં પણ જોવા મળે છે. આજે જી પૂર્વ વિસ્તારમાં ચોક્કસપણે લાઈનો જોવા મળી છે. તો પશ્ચિમ વિસ્તારમાં ઓછી લાઈનો, કારણ કે જે પશ્ચિમ વિસ્તાર છે એકદમ કહી શકાય ધનાઢ્ય વર્ગના લોકો હોય છે. એમને બહુ જ મતદાનમાં રસ ઓછો હોય છે. ગરીબ મધ્યમ વર્ગના લોકો ચોક્કસપણે આ મતદાનમાં ભાગ લેતા થાય છે. પણ ધનાઢ્ય વર્ગ ખૂબ ઓછું મતદાન કરીએ પણ એટલી જ વાસ્તવિકતા છે. બીજું, યુવા મતદારોમાં પણ કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. યુવા મતદારો જે રીતે રસ લેવો જોઈએ એ પ્રકારનો રસ તેઓ લઈ નથી રહ્યા. એ પણ એક ચોક્કસ લોકશાહી માટે ચિંતાનો વિષય કહેવાય. જે પ્રકારે લોકસભામાં અને વિધાનસભામાં મતદાન થાય છે એ જ પ્રકારનું મતદાન એ આખા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જોવા મળતું નથી. એ એક ચિંતાનો વિષય ચોક્કસ છે. એના માટે જી પક્ષો પ્રયાસ કરી રહ્યા છે. પણ યુવા મતદારોએ પણ ભાગ લેવો જોઈએ. આજે જો યુવા મતદારો લોકશાહીમાં જો વિશ્વાસ ટકાવી રાખવો હોય તો યુવા મતદારોએ ભાગ લેવો ખૂબ જરૂરી છે. જી મતદાન કરે. આજે અમદાવાદ શહેરમાં તમને બે ભાગમાં હા, કોટ વિસ્તારની હોય. કોટ વિસ્તારમાં થોડી સ્થિતિ અલગ છે. દરિયાપુર, શાહપુર વિસ્તાર હોય, ખાડિયા હોય, કે દાણી લીમડા હોય, શેરકોટરા, આ બધા વિસ્તારોમાં ચોક્કસપણે મતદાર જોવા પણ હમ મળે છે. એ ખાસ કરીને લઘુમતી મતદારો છે, બધું મતદાન પણ કરતા હોય છે. કારણ કે એમનામાં ખાસ કરીને અપીલોની પણ અસર જોવા મળે છે. જ્યારે મૂળ વાત એટલે જો લોકો મત નહીં આપે, જી આજે આની પહેલા પણ 40 થી 45% જેટલું જ મતદાન સ્થાનિક સ્વરાજ્યમાં થયું હતું. ખરેખર તો સ્થાનિક સ્વરાજ્યમાં મહત્તમ મતદાન થવું, જે લોકલ લીડર્સ હોય છે, વિધાનસભા કરતા પણ કહી શકાય કે વ્યક્તિગત ઓળખ વધુ હોય છે, પણ કમનસીબે મતદાન નથી થતું એ હકીકત છે. બિલકુલ. રફીક, આપ પણ વહેલી સવારથી મતદાન મથક પર છો. ત્યાં પરિસ્થિતિને લઈને આપે વાત કરી, પરંતુ યુવા મતદારોની જ્યારે વાત આવે છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ જે વોટર હશે એમનામાં તો ઉત્સાહ હશે,
પરંતુ અત્યારે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ મહિલાઓ પણ કે ભાઈ કામ પતી જાય ત્યારબાદ અમે વોટ આપવા જઈશું. પરંતુ અત્યારે પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. લોકો હવે સૌથી વધારે જો અત્યારે પ્રેફરન્સ આપતા હોય તો ગરમીને આપી રહ્યા છે કે ભાઈ ગરમી વધી જશે ને પછી વોટ આપવા નહીં જઈ શકીએ તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને યંગસ્ટર જે જેનઝી છે તેમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે આપણે જાણ્યું કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. આદિવાસી જિલ્લામાં યુવા મતદારો ઘણા છે. યુવા મતદારો જી આજે એ પણ જોવા મળ્યું કે પીઠી ચોરેલી કન્યાઓ પોતાનો મતાધિકારનો પહેલીવાર ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી. કેટલીક જગ્યાઓ પર દુલ્હા જે છે તે ચોરીના ફેરા ફરીને પોતાની નવવધુ સાથે તરત જ જે ઘરે પહોંચ્યા હતા તેને જે વિધિ કરવાની હોય છે ઘરની તે પતાવ્યા પહેલા મતદાન કરવામાં મતદાન મથકોમાં જોવા મળ્યા. એટલે મતદાનનો એક ઉત્સાહ તો છે આદિવાસી વિસ્તારની અંદર, પરંતુ જે ગરીબ મતદારો છે તેમાં એક બીજું ફેક્ટર પણ નડી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાની અંદર કે રોજગારી માટે અહીંયા જે સુવિધાઓ ઓછી છે જેને લઈને મજૂરી કરવા માટે જે શહેરોમાં જાય છે લોકો, રાજકોટ છે, અમદાવાદ છે, સૌરાષ્ટ્ર છે, તે મજૂરો મતદાનના સમયે પરત આવતા નથી. જેના કારણે જે આ જે સમય છે અત્યારે તે વાર્ષિક હિસાબો કરવાના અને ખેતીનો છેલ્લો સમય ચાલતો હોય છે ત્યારે તે પરિવારો ત્યાં જ રોકાઈ જતા હોય છે. તેના કારણે પણ 20% મતદાન ઉપર અસર પડે છે. આવા 2 લાખથી વધુ મતદારો જે છે તે સૌરાષ્ટ્ર મજૂરી કામે જાય છે. બીજી વાત છે યુવાધન આ વખતે સારી રીતના મતદાન કરવા માટે નીકળ્યું છે, પરંતુ જે આ વખતે ચૂંટણી પંચે જે પહેલ કરી હતી મતદારો સુધી પહોંચવાની કે રીતના મત આપવો તેની પણ જાણકારી આપી હતી, તેનો પણ ફાયદો થયો છે. બોડેલી નગરપાલિકામાં પણ પહેલીવાર ચૂંટણી થઈ રહી છે નગરપાલિકાની. એક મતદાર 4 મત આપશે તે ત્યાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ગરમી છે, ગરમીનો જે પારો છે તે તપી રહ્યો છે અને જેના કારણે મતદારો પોતાના ઘરમાં રહી રહ્યા છે. બપોર બાદ આ મતદાન મથકો ભરાઈ જાય તેવી શક્યતાઓ રહેલી છે. બપોરના 3:30 પછી લોકો ઘરની બહાર નીકળી શકે તેમ છે, કારણ કે ગરમીનો પ્રકોપ વધારે છે અને આમાં લોકો એક તો લગ્નની સિઝનો પણ ચાલી રહી છે. લગ્ન પ્રસંગો બિલકુલ. મોટા પાયે ચાલી રહ્યા છે, શહેરોમાં પણ ચાલી રહ્યા છે અને એ જ રીતના ગામડાઓમાં પણ ચાલી રહ્યા છે. એટલે કેટલાક લોકો સામાજિક પ્રસંગમાં પહોંચતા હોય છે, બપોરના લગ્ન હોય તો તેમાં હાજરી આપવાની હોય એટલે બપોર પછી મતદાન કરીશું તેવી પણ સ્થિતિ દરેક ગામોની અંદર લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે. એટલે થોડી મતદાનની ટકાવારી ઓછી રહેવાની શક્યતાઓ રહેલી છે, પરંતુ જિલ્લો આદિવાસી છે, અહીંયા આદિવાસી જિલ્લામાં મતદાન સારું થતું હોય છે. મતદારો ઘરની બહાર નીકળતા હોય છે. બહુ આકરા તાપનું ગરીબ આદિવાસી સમાજના લોકોને આકરો તાપ નડતો નથી, પરંતુ જે ચાલીને જવાવાળા મતદાન મથકો છે ત્યાં થોડી મુશ્કેલી પડતી હોય છે જે ઊંડાણના ગામડાઓમાં. જી નીરવ, પાટણમાં આપ ગ્રાઉન્ડ લેવલે જ્યારે જાઓ છો ઘણા બધા મુદ્દાઓ હશે પાટણમાં પણ. આ વખતે કયા સમીકરણો ખાસ કરીને જોવા મળી રહ્યા છે ને અત્યારે જે પરિસ્થિતિ યંગસ્ટર્સને લઈને જોવા મળી રહી છે, રાજકારણ પ્રત્યે ક્યાંક નિરસતા શું જોવા મળી રહ્યું છે? મહિલાઓ સવારથી લઈને અત્યાર સુધીના કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? શું મહિલાઓ દ્વારા પણ અત્યારે વહેલી સવારે મતદાન કરવામાં આવી રહ્યું છે કે તે પણ એવું વિચારી રહ્યા છે કે બધું કામધામ પતાવીને પછી વોટ આપવા માટે નીકળીશું? કેવી પરિસ્થિતિ? ચોક્કસ માલવી આપને જણાવું કે પાટણમાં વહેલી સવારથી ઉત્સાહ મતદારોમાં જોવા મળ્યો હતો. મતદાન મથકો પર તેઓ પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો. પરંતુ કહી શકાય કે જે યુવા મતદારો છે, જે જેનજી કહીએ છીએ આપણે, તેમાં ક્યાંક ને ક્યાંક પાટણની અંદર પણ ઉત્સાહ ઓછો જોવા મળ્યો હોય તેમ કહીએ તો પણ નવાય નહીં. કારણ કે સવારથી જ્યારે આપણે ગ્રાઉન્ડ લેવલે ત્યાં આગળ રિપોર્ટિંગ કરતા હતા મતદાન મથકો, અલગ અલગ મતદાન મથકો પર જઈને ત્યાં આગળ યુવા જે કહેવાય મતદારો તે ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળ્યા હતા. ચોક્કસ મહિલાઓની પણ વાત કરવામાં આવે તો મહિલાઓ મોટા ભાગે એવું હોય છે કે બપોરે રસોઈ કામકાજ પતાવ્યા બાદ જ કહી શકાય તો 3-3:30 વાગ્યા ની આસપાસ તેઓ પહોંચે છે મતદાન મથકો પર. એટલે ક્યાંક મહિલાઓ પણ ઓછી જોવા મળી મતદાન મથકો પર. ચોક્કસ જે પુરુષો છે તેઓમાં ઉત્સાહ વહેલી સવારે જોવા મળ્યો હતો અને મતદાન મથકો પર ભારે ઘસારો જોવા મળ્યો હતો. લાંબી કતારો હતી મતદારોની અને ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો હતો. સાથે જ કહી શકાય કે આ વખતે પાટણની અંદર એ પ્રકારની પણ લહેર છે, પરિવર્તન પ્રકારની પણ લહેર છે, કારણ કે મોટા ભાગના વિસ્તારોમાં લોકોની અપેક્ષાઓ પર જે ગત ટર્મમાં ચૂંટાયેલા લોકો હતા તેઓ ખરા ઉતર્યા નથી અને તેની અસર ચોક્કસ જોવા મળે તેમ પણ છે. હાલ તો કહી શકાય કે પાટણની અંદર બપોરના સમયે હવે ધીમું પડ્યું છે મતદાન, પરંતુ 3 વાગ્યા બાદ ફરી એકવાર મતદારો મતદાન મથક સુધી પહોંચશે તે પ્રકારે
હાલ તો કહી શકાય. જી જી હિતેન્દ્ર, જે રીતે અત્યારે મતદાન લોકશાહીનો આ પર્વ છે, આમ તો દરેક લોકો આ મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ, પરંતુ ગરમી અને સાથે સાથે આજે રવિવારનો પણ દિવસ છે, તો ક્યાંક લગ્ન પ્રસંગની પણ વાત આવે છે, એટલે ઘણા બધા કારણો છે જે આ વખતે મતદાનમાં કહેવાય ને કે પડકારજનક રહ્યા છે. શું લાગી રહ્યું છે? કારણ કે મતદાનનો જે આંકડો છે એકદમ કહેવાય ને કે ધીમો અત્યારે વધી રહ્યો છે, ઓછો જોવા મળી રહ્યો છે. શું લાગી રહ્યું છે? બપોર પછી ક્યાંક આ આંકડામાં વધારો જોવા મળી શકે છે? તમે જે વાત કરો, બે પરિબળો છે. કાળઝાળ ગરમી ચોક્કસપણે જવાબદાર છે. બીજું, સ્થાનિક લેવલે લોકોમાં એક ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે. આ પહેલી વખત નથી બન્યું. ભૂતકાળમાં પણ જ્યારે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાતી હોય છે, દર 5 વર્ષે થાય, તો મોટાભાગે લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવાનું ખૂબ ઓછો રસ. જી હિતેન્દ્ર, અવાજ આવી રહ્યો છે મારો? ઓકે. સાબરકાંઠાથી સંવાદદાતા સુરેશ થોરી એ પણ આપણી સાથે મતદાન વાત એ મથકથી છે કે લાઈવ સ્થાનિક જોડાઈ સ્વરાજ્યની ચૂક્યા છે. ચૂંટણીમાં હિતેન્દ્ર, આપને અટકાવવા માંગુ છું. આપણી સાથે સાબરકાંઠાથી પણ સંવાદદાતા જોડાયા છે સુરેશ થોરી, જે અત્યારે મતદાન મથક ઉપર ઉપસ્થિત છે, તો ત્યાંની પરિસ્થિતિ આપણે જાણીશું. સુરેશ, કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે મતદાનને લઈને જોવા મળી રહી છે? મતદાન મથકના એ દ્રશ્યો બતાવજો જ્યાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ખાસ કરીને લોકોમાં કેવું એક્સાઇટમેન્ટ, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એ પણ જણાવશો. જી ચોક્કસથી વાત કરવા માટે સાબરકાંઠા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે મતદારો પોતાના સવારથી જે લાઈનોમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સવારથી જે લોકો છે તે ગરમીને લઈને વહેલી સવારથી જ મોટા પ્રમાણમાં લોકો પોતાના જે મતદાનને મતદાન કરવા માટે ઉમેદવારો સાથે રહીને તેમની માંગ કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. વિકલાંગો અને જે લોકો છે તેને પણ મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને જો તે વૃદ્ધોમાં આજે મતદાન કરવા માટે પણ પહોંચ્યા હતા. મતદાન મથકમાં લાંબી સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે સરકાર જે વ્યવસ્થા છે તે હાલ ચોક્કસથી કરી દેવામાં આવી છે. હાલ તો જે બૂથ મથક પર લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. બિલકુલ, સાથે મતદારો છે તેમની સાથે પણ વાત કરશો. મતદાનને લઈને શું એ લોકો કહી રહ્યા છે? કેવું એક્સાઇટમેન્ટ, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને લઈને? ચોક્કસથી કહી શકાય કે આકરી ગરમીને લઈને પણ મતદારો છે તે પહોંચ્યા હતા, ગરમીમાં પહોંચી રહ્યા છે. એ પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય. કહેવા માંગીશ કે લોકોની જે મતદારો છે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. મતદારો છે તે મતદાન કરી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે છે, તંત્ર તરફથી અગાઉ પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તૈયારીઓને લઈને પણ જે લોકો છે તેને પણ ઉપર કરવામાં આવી છે. પોતાનું જે અપીલ કરવામાં આવી છે, ખાસ કરીને મતદાન છે જે કરવું જોઈએ, ચોક્કસથી કરવું જોઈએ. તે માટે પણ જે લોકો છે વહેલી સવારથી લાઈનોમાં જોવા મળે છે. પરંતુ જે ગરમી છે, ગરમીને કારણે જે લોકો જે બહાર નીકળતા હોય છે ત્યારે તે ચાલતા હોય છે, ત્યારે વહેલી સવારથી લોકોને એક મોટા પ્રમાણમાં મદદ પર જોવા મળી ગયા છે. જી જી બિલકુલ, અને ખાસ કરીને જ્યાં તે ઉપસ્થિત મતદારો છે જે મતદાન કરી ચૂક્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશો, કારણ કે તેમને પણ આપણી પાસેથી પણ જાણીએ કે આ વખતે કેવો માહોલ ચૂંટણીને લઈને જોવા મળી રહ્યો છે, અને સાથે ગરમી અત્યારે વધી રહી છે તેને લઈને લોકો શું કહેવા માંગે છે. યંગસ્ટર સાથે પણ હોય તો વાત કરાવશો. જી ચોક્કસથી કહી શકાય કે હાલ જે પ્રકારે બીજી વસ્તુ લાઈન જોવા મળી રહ્યો છે. મોટા પ્રમાણમાં જોવા મળી છે. આપણી સાથે ઉમેદવાર છે, ઉમેદવાર સાથે જાણવાનો પ્રયાસ કરીએ. ગરમીના માહોલને લઈને પણ લોકોની પણ સંખ્યા જોવા મળી છે. ગરમી તો છે જ, પણ આ લોકોમાં રસ પણ જોવા મળે છે વોટિંગ કરવાનું. એ જોઈને અમને ખુશી છે. અત્યારે સારું વોટિંગ થઈ રહ્યું છે ગરમીનું પ્રમાણ વધારે હોવા છતાં. વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 માં બંને. લોકોને શું કહેશો? અપીલ શું કરશો કે મતદાન કરવું જોઈએ? મતદાન કરવું જોઈએ. મત કરવાનો હક છે સૌને. આ ઉમેદવારો સાથે આપણે જણાવીશું કે વધુમાં વધુ ગરમીના કારણે જે મતદાન કરવું જોઈએ, આટલી ગરમી છે તેને મતદાનમાં લોકોનો પણ હા, હું તો મતદાર તરીકે જોઈ રહ્યો છું.
ચોક્કસથી સુરેશ જોડાયેલા રહેશો. આપની પાસેથી પણ વિગતો લેતા રહીશું. નીરવ, અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, આમ તો કહેવાય કે ક્યાંક ગરમીના કારણે સૌથી મોટો રોલ, અને બીજી વસ્તુ આજે રવિવાર છે તેના કારણે પણ ક્યાંક કહેવાય ને કે સુષુપ્તતા જોવા મળી રહી છે. આ સાથે લગ્ન પ્રસંગો પણ ઘણા બધા છે આજના દિવસે. શું આ એક પડકાર હોઈ શકે છે કે મતદાનનો આંકડો ઘટી શકે? કેમ કે અત્યાર સુધીમાં ખૂબ ઓછું મતદાન થયું છે. તો જી બિલકુલ. હાલમાં એક તરફ લગ્ન ગાળાની સિઝન છે, એટલે ચોક્કસ જી લગ્નનો માહોલ છે, એટલે લોકો લગ્ન પ્રસંગની અંદર પણ જોડાતા હોય છે, અને તેની અસર જોવા મળી રહી છે મતદાન મથકો ઉપર. સાથે સાથે ગરમીનું પ્રમાણ એટલી હદ સુધી અત્યારે છે કે લોકો કહી શકાય કે 12 વાગ્યા બાદ બહાર નીકળવાનું મોટા ભાગે ટાળતા હોય છે, અને તેની અસર પણ જોવા મળી રહી છે. પરંતુ ચોક્કસ બપોર બાદ ધીમે ધીમે ફરી એકવાર મતદાન મથક સુધી પહોંચશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જી જી સુરેશ, અત્યારે આપ જે મતદાન મથક ઉપર છો ત્યાં ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? કારણ કે ગરમીમાં જે મતદારો મતદાન કરવા માટે પહોંચશે અને ત્યાં આવી કોઈ પરિસ્થિતિ ન ઊભી થાય એના માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે જણાવશો. ચોક્કસથી વાત કરવામાં આવી છે. સરકાર તંત્ર દ્વારા તેની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ પણ તૈયારી કરી દેવામાં આવી છે. એક પ્રકારે દ્રશ્યોમાં બતાવવામાં આવે છે કે હર સ્કૂલમાં બંદૂકો સાથે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે કરી દેવામાં આવી છે. જે તંત્ર દ્વારા જેની વ્યવસ્થા છે એ કરવાની છે. ખાસ કરીને વાત કરવામાં આવી છે જિલ્લા પ્રસંગો કોઈ પણ જાતની કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે પણ તંત્ર દ્વારા અગાઉ પણ અપીલ પણ કરવામાં આવી હતી. ખાસ કરીને તેને તૈયારીઓ પણ કરવામાં આવી હતી, જેને તકલીફ ન પડે તે માટે પણ પાણીની વ્યવસ્થા કે શ્વાસની વ્યવસ્થા અને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ચોક્કસથી કરવામાં આવી છે. અને બીજી તરફ વાત કરવામાં આવે છે, બુથ મથક પર મોટી સંખ્યામાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. બિલકુલથી હિતેન્દ્ર, અત્યારે જે રીતે કહેવાય ને કે મતદાન કરવા માટે લોકો પહોંચી તો રહ્યા છે, પરંતુ કેટલાક પડકારો પણ છે જેમ મેં આગળ જણાવ્યું, અને ઘણા બધા નેતાઓ છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે મતદાન કરવા માટે. આપણે ગુજરાત ન્યૂઝ થકી પણ અપીલ કરી છે કે ભાઈ મતદાન કરજો, કારણ કે આ અવસર છે જે આપણે ચૂકવાનો નથી. કારણ કે આવનારા જે 5 વર્ષ છે તેને આપણે સિક્યોર કરવાના છે. આપણા વિસ્તારનું ભાવિ આપણે પોતે જ નક્કી કરવાનું છે. ત્યારે આ બધાની વચ્ચે અત્યારે જે રીતે આપણે જોયું કે સી.આર. પાટીલ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું, ભૂપેન્દ્ર પટેલ, અનેક નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, સાધુ સંતો હોય, તમામ લોકો અત્યારે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ એક પડકાર જે છે, ખાસ કરીને અત્યારે લગ્ન પ્રસંગ ખૂબ જ છે. અત્યારે શું એ પણ એક પડકાર છે કે લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની હોવાથી લઈને અને ક્યાંક મતદાન કરવામાં આ વખતે જે આંકડો છે તે ઘટી શકે છે, અથવા તો સાંજના સમયે આંકડો વધી શકે છે. અનમ્યુટ કરશો હિતેન્દ્ર. માલવી, તમે મત આપશો નહીં તો કેવી રીતે તમે તમારા પ્રતિનિધિ પાસે હિસાબ માંગી શકશો? મત તો જી આપવો જ પડશે. મત આપ્યા વગર તો તમે હિસાબ કેવી રીતે માંગી શકો? તમને અધિકાર જ નથી. આજે દરેક મતદારે આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાનો છે. આ કરવો જોઈએ, પણ યુવા મતદારો તો પહેલા મતદાન કરવા જોઈએ છે કે એમના માટે આ પ્રતિનિધિઓ કામ કરતા હોય છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કહી શકાય ખૂબ મહત્વપૂર્ણ ગટર, પાણી, રસ્તાના કામો છે, બાગ બગીચાના કામો છે. રાજ્ય સરકાર અને વાત કરી કેન્દ્ર સરકાર, એના કરતા પણ વિશેષ જવાબદારી સ્થાનિક લેવલની ચૂંટણીમાં જે પ્રતિનિધિઓ ચૂંટાતા હોય છે એમની પાસે વિશેષ કામ હોય છે, ને એ વ્યક્તિગત રીતે એ વિસ્તારના લોકો સાથે જોડાયેલા હોય છે. ત્યારે એમને વ્યક્તિગત રીતે મતદાન કરવા જવું જોઈએ, પોતાની ફરજ સમજીને મતદાન કરવું જોઈએ. યુવા મતદારો પણ આગળ આવવું જોઈએ. સિનિયર સિટીઝન એવા અનેક છે કે જે પોતે આજે ઉંમર લાયક છે, ચાલી નથી શકતા, જેમની ઉંમર 85 વર્ષ હોય, 90 વર્ષ હોય, એવા લોકો 100 મતદાન વર્ષના કરી દાદીએ રહ્યા પણ છે. મતદાન તો કર્યું છે. યુવા જી મતદારો કેવી રીતે મતદાન ન કરવું જોઈએ? એમને દૂર રહેવું ન જોઈએ. આજે નહીતર જેનજીને કોઈ બોલવાનો અધિકાર નથી. આજે ચૂંટાયેલા બિલકુલ પ્રતિનિધિઓ પાસે જઈને આજે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે એમને કામ લેવાનો કોઈ અધિકાર પણ નથી. જો તમે મતદાન નથી કરતા, તમે અધિકાર કેવી રીતે લઈ શકશો? મતદાન કરશો તો બિલકુલ હકથી બિલકુલ કહી શકશો કે અમે તમને મત આપ્યો છે. પણ કમનસીબે યુવા મતદારોમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો એ નથી જી મળી જી રહ્યો. એ કમનસીબ બાબત છે. જી હિતેન્દ્ર, મીડિયાથી લઈને તમામ લોકો જે મુખ્યમંત્રીએ પણ અપીલ કરી છે, કેન્દ્રીય બિલકુલ મંત્રી અત્યારે અમિત શાહે પણ અપીલ કરી છે કે મતદારો આગળ આવે અને મતદાન કરે. આજે મતદાન રાજકીય પક્ષો માટે નથી કરવાનું, પોતાના માટે મતદાન કરવાનું છે. આપણે આપણી લોકશાહીને બચાવવા માટે કરવાનું છે. જી આજે આપણને અધિકાર મળ્યો છે, તે અધિકારનો મહત્વ ઉપયોગ કરવો જોઈએ.
બિલકુલ હિતેન્દ્ર, આભાર આપ સૌનો, રફીક, નીરવ, સુરેશ, હિતેન્દ્ર, આપ અમારી સાથે જોડાયા બદલ. ફરીથી અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું. તો બિલકુલ જે રીતે લોકશાહીના આ મહાપર્વમાં સૌ કોઈએ જોડાવવું જોઈએ. અત્યારે કહેવાય ને કે ગરમીના કારણે ક્યાંક અત્યારે લોકો છે તે મતદાન મથક સુધી પહોંચતા નથી, પરંતુ રાજકીય પક્ષો દ્વારા એ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે વધારેમાં વધારે મતદાન થાય, અને તે જ માટે થઈને અત્યારે મતદાન માટે અપીલ સૌ કોઈ દ્વારા કરવામાં આવી રહી છે. તો હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. રોકાઈશું વિરામ માટે.